કલાક વહી જાય એટલે ઘરે ને ઘરે 7:30 થઈ ગયા એટલે સાહેબ થયા એકદમ ધોમ. એટલે હેરાન થવું, મુસીબત લેવી આપણે જાણી જોઈને, આપણે ફરજિયાત એવું નથી કે જાવું છે. હાલો ફ્રેન્ડ, તો આજે મેં બનાવી છે મિક્સ દાળની વઘારેલી ખીચડી. સીધું અહીં સિવિલમાં દાખલ જ થવાનું રહે. હા તો ઘણી બધી બહેની છે, હાલો ફોડવા માંડીએ તો રોજ ઘરાક આવે, રોજ એક બહેની ફોડવાની. ધણીનું ધણી થવું જરૂરી જ છે. અખતરી છે તો કંઈક લેવું પડે ને, એટલે મેં ચાંદીનું મંગલસૂત્ર લઈ લીધું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો આજે બ્લોગની શરૂઆત થાય છે 12 બપોરેથી. તો ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો ને બસ હું હમણાં ઘરના વાસી કામ કરીને ફ્રી થઈ. કેમ કે સવારમાં હું સાહેબ બે છે ને ધડ કરતા હતા ને ભેજામારી કરતા હતા, જાવું નથી જાવું, જાવું નથી જાવું. એમાં થયું એવું કે અમે કાલ રાતને જ નક્કી કર્યું હતું આજે અમારે બહાર જવાનું હતું અને સવારની અમારી 6 વાગ્યાની ટ્રેન હતી. 6 વાગ્યાની ટ્રેનમાં જવું હતું કેમ કે ટાઢાપુરના નીકળીએ ને તો તડકો થાય ને તો આપણે પહોંચી જઈએ. પણ અમારે ઉઠવામાં જ 5:30 થઈ ગયા. 5:30 વાગે ઉઠ્યા તો હવે અડધી કલાકમાં તો આપણે રેલવે સ્ટેશને પહોંચીએ નહીં કે આપણે 6ની ટ્રેનમાં જઈએ. એટલે 6ની ટ્રેન થઈ કેન્સલ. પછી નક્કી કર્યું કે 8 વાગ્યાની ટ્રેનમાં જઈએ. તોય દીવાબત્તી પૂજા કર્યા ને ચા પાણી ને ધારાને તૈયાર કરવું ને થોડું ઘણું ઘરનું કામ કરવું તોય 1.5-2 કલાક વહી જાય. એટલે ઘરે ને ઘરે 8:30 થઈ ગયા એટલે સાહેબ થયા એકદમ ધોમ. સાહેબ કે 8 વાગ્યાની ટ્રેન ચૂકાઈ ગઈ તો હવે જવાનું કરો કેન્સલ. પછી સાહેબ કે ટ્રેનમાં ન જવું હોય ને, ટ્રેન તો ચૂકાઈ ગઈ તો આપણે બસમાં જઈએ. તો મેં બસમાં જવાની પાડી ના. એટલે એમાં થઈ ગઈ અમારે થોડીક ટચલ કે જાવું નથી જાવું, જાવું નથી જાવું. એવું કરવામાં, એ ચર્ચા કરવામાં જ અમારી છે ને અડધી પોણી કલાક વહી ગઈ. ઘરના બધા કામ પડ્યા હતા, ચા નાસ્તો થઈ ગયો હતો. કેમ કે થોડુંક કંઈક પેટમાં પડે ને પછી ચર્ચા વિચારણા કરીએ ને તો વાંધો ન આવે. ભૂખા તો પછી બોલાય ને, એના જેવું છે. પછી સાહેબ 9:30-10 વાગે દુકાને ગયા. મેં ઘરના કામ લીધા અને પછી નક્કી કર્યું કે આજનો પ્લાન કરો કેન્સલ, આજે નથી જવું. આમથી 2-3 દિવસથી અમે નક્કી કરતા હતા આજ જાય કાલ જાય, આજ જાય કાલ જાય. પછી મેં સાહેબને સમજાવ્યા કે દીના દુકાન નથી, કાલે દી ઉગવાનો છે, કાલ જોયું જાય. હવે આજે થયું હોય તો થયું, આજ જવાનું મુહૂર્ત નહીં હોય તો કેન્સલ થયું. કેમ કે બસમાં જવામાં તકલીફ શું થાય કે બધે રોડના કામ આલે છે 10 અને બસ છે ને રસ્તામાં 10 જગ્યાએ ઊભી રહી. એટલે આપણે ત્યાં પહોંચાડે ને તા તડકો થઈ જાય અને તડકાને આપણે હેરાન થતા ત્યાં પહોંચીએ ને હવાની જો લૂ લાગી જાય ને તો ક્યાંય નહોતા ગયા ને એવું થાય. એટલે હેરાન થવું, મુસીબત લેવી આપણે જાણી જોઈને, આપણે ફરજિયાત એવું નથી કે જાવું છે. ન જાય તો હાલે. આ તો પણ 2-4 દિવસથી પ્લાન કરતા હતા ને 2-2.5 વર્ષથી નથી ગયા. એટલે અમારે જવાનો પ્લાન હતો અને ક્યાં જવાનું હતું, શું કામ હતું, શું નહીં, એ બધું હું તમને જો કાલ પરમથી જઈશ ને તો તમારી એ વિડીયોના માધ્યમથી જ શેર કરીશ. પણ અત્યારે તમને કંઈ ચોખવટ નહીં કરું. એટલે આવું બધું હતું એટલે એને હિસાબે પ્લાન કર્યો કેન્સલ. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં કે તમારે ક્યારેય રાતના જવાનું નક્કી થયું હોય ને સવારે ઉઠી ને કોઈ કારણોસર કે ઉઠવામાં મોડું થઈ જાય ને જવાનું કેન્સલ થાય કે ટ્રેન ચૂકાઈ જાય કે નહીં, એવું બને કે નહીં, મને કહેજો કમેન્ટમાં. અને કોને કોને ટ્રેનમાં મુસાફરી કરવી ગમે છે અને કોને બસમાં મુસાફરી કરવી ગમે છે. મને વધારે છે ને ટ્રેનમાં જવું આવવું વધારે ગમે છે. ટ્રેનમાં એકદમ આપણે કમ્ફર્ટેબલ રહીએ, હરવા ફરવાનું ટેન્શન નહીં અને આપણે એમાં અકળાય નહીં. બસમાં બહુ જ હેરાન થઈ જાય. એટલે બસ કરતાં ટ્રેન નાના છોકરા માટે તો કમ્ફર્ટેબલ કહેવાય. તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તો ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા ધારાબેનને તો બસમાં જ ફાવે કા. તો હાલો, ઘરના કામ તો થઈ ગયા છે. તો હવે બપોરની રસોઈનું કંઈક વિચારીએ. આ તડકાના હિસાબે છે ને કંઈ જમવાનું મન થતું નથી, હું ખાવું કે હું નહીં. આમ કંટાળો એમ થાય કે બસ ઠંડુ ઠંડુ પાણી કે શરબત કે એવું મળી જાય ને તો મજા આવી જાય. બસ એવી ઠંડી ઠંડી વસ્તુ જ ખાવાનું મન થાય. અને ફ્રીજનું પાણી પીએ તો વધારે થશે એટલે ગોરાનું જ ઠંડુ પાણી પીવાનું. તો હાલો જોઈએ હું બનાવું હું નહીં. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. હવે દિવસની શરૂઆત થઈ છે તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનું કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. જો આજે આ સરસ મજાનું ફૂલ ખીલું છે અને આ ફૂલ છે ને અડધું જ ખીલું છે. જો કાલે મેં તમને કડી બતાવી હતી ને આજે જો અડધું ફૂલ ખીલું છે ને 15-20 દિવસ આ ફૂલ આવું ને આવું જ રહી છે. ને આ બાજુ જો બીજી કડી છે અડધી ખુલ્લી છે
આજ વખતે 2 કડી જ આવી છે, ગયા વર્ષે 3 હતી ને 3 ફૂલ આવ્યા હતા. તો મને આ ફૂલ બહુ જ ગમે છે, વર્ષમાં એક જ વાર આવે છે. ને આ બાજુ છે સરસ મજાનું ગુલાબનું ફૂલ, 2 ફૂલ ખીલાતા તો એ ઉતારી લીધા ને એક રહેવા દીધું છે. તો હમણાં તો છે ને ગુલાબડીમાં ફૂલેય સરસ આવે છે. અને એક ફૂલ છે અહીંયા જો, હમણાં તો રોજે 2-2 3-3 ફૂલ હોય છે અને એટલી કડી આવે છે, કેમ કે ચૈતર વૈશાખમાં પુરામણ આવે ને એટલે ફૂલ બહુ જ થાય છે. તો સરસ મજાના રોજ 2-3 ફૂલ ગુલાબના ખીલે છે, એટલે ભગવાનને ચડાવવામાં કામ આવે છે. તો સારું, હાલો તડકો થઈ ગયો છે, તો હવે કંઈક રસોઈની તૈયારી કરીએ. હાલો ફ્રેન્ડ, તો આજે મેં બનાવી છે મિક્સ દાળની વઘારેલી ખીચડી. બધા શાકભાજી અને બધી દાળ નાખી અને મસ્ત એવી વઘારેલી ખીચડી બનાવી છે. તો બસ વઘાર થઈ ગયો છે, બસ આમાં 2 વિસલ આવી જાય એટલે મસ્ત એવી વઘારેલી ખીચડી થઈ જાય આપણી તૈયાર. અને આ બાજુ મેં ગરમ પાણીમાં છે ને સફેદ ચણા પલાળી દીધા છે. તો રાતના બનાવવા છે છોલે ભટુરે, તો અત્યારે ગરમ પાણી પલાળી દીધા એટલે સાંજ થાય ને સરસ એવા પલળી જાય. ધારા ને રિયાન્સ બે અહીંયા રમે છે ને કાર્ટૂન જોવે છે. ટાઈમ થયો છે 1 વાગ્યાનો. રિયાન્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ખીચડી કોને ખાવી છે? ના, રિયાન્સ ને નથી દેવી, રિયાન્સ ને નથી ભાવતી ખીચડી. ભાવે તને? કેટલી ભાવે? થોડીક કે જાજી? એટલી બધી? પાક્કું ને ખાઈશ ને? તો હાલો તારા ને રિયાન્સ ને બેને રમવા દઈએ ને કાર્ટૂન જોવા દઈએ, પછી ખીચડી તૈયાર થઈ જાય એટલે બેનભાઈ બેન આપી દઉં જમવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તડકો છે જરે બરાબર? હા, થોડો ઓછો છે. ઓછો છે. તો હવે તડકા તમારે બસમાં જવું હતું, શું હાલત થાત? સીધું અહીં સિવિલમાં દાખલ જ થવાનું રહે. આ ઘરમાં નથી રહેવાતું, ત્યાં બસમાં ટ્રેનમાં કેમ રહેવાત? ટ્રેનમાં તો ન વાંધો આવે, સવારે ગયા હોત તો. ગરમ અવાજ આવે. તો અત્યારે ઉનાળામાં ઠંડી હવા આવે કે? હા, તો ફિટ કરાવી દો એસી. આમે બધાય કમેન્ટ કરે કે એસી નખાવી લ્યો, એસી નખાવી લ્યો, પણ સાહેબના ખીચામાંથી કાવડિયા નીકળતા નથી. જો ઉધરસ ઉપડી ગઈ એસી નામ સાંભળીને. અત્યારથી ટાઢી લાગી? બહુ ઠંડી લાગે. હે શરદી થઈ જાય. ઠેક એટલે ન લેવાય કા. અને ધારાબેન બેસી ગયા છે બપોરા કરવા. આજે બપોરામાં સાદું સિમ્પલ છે, વઘારેલી ખીચડી મિક્સ દાળ વાળી. રાતના સારું મેનુ છે જમવામાં, રાતનું. જે ભગવાન આપણને દઈને એમાં પ્રભુ દઈને એને પહોંચાડે. આગા જઈને પાછા વારે આ ત્રીજી વાર જો બૈરા પાછા. ચટણી ને મીઠું દેશ તો યાદ છે. હા, તો હાલો આગળ લઈ લો, એની ભેગી રોટલી તો ખાવા જોઈએ. હું તો કહું ખાલી ચટણી મીઠું ખાઈ લે, રોટલી ન જોઈએ ભેગી. હાલો, હું બોલતા હતા અંદરથી, બોલો તો પાછા, મને સંભળાણું નહોતું. મેં કીધું કે ભાઈ કાલે અખાત્રીજ કરતા આજે ઘરાકી વધારે. તો તે મને શું કીધું, બહેની તૂટ્યા, બહેની કેટલા દિવસ આવશે? ઈ તો હજી અઠવાડિયું હાલશે. હા, હા, તો ઘણી બધી બહેની છે. હાલો ફોડવા માંડીએ તો રોજ ઘરાક આવે, રોજ એક બહેની ફોડવાની, એટલે તમારે ઘરાકની લાઈન થાય દુકાને. જો તમારે એટલા ઘરાક આવતા હોય અમારે બહેની તોડવાથી, તો મને ઈ 50-60 રૂપિયાની બહેની મૂંઘી ન પડે. એવું તમારે નક્કી કરવાનું. કમરો હોય ને પીરું દેખાય, તમને કેવું દેખાય? તમે નક્કી કરી. અમે તો ખાલી વાત કરી, કીધું કે કાચ ફૂટે ને તો લાભ થાય, એટલે અમને તો એમ જ માનીએ ને. કાલે લાભ થવો જોઈએ, એન બદલે આખો મહિનો લાભ થાય. કાલ નો છે ને બપોર પછી લાભ ચાલુ થયો તમારે, એટલે આજ પાછું હાઈ લગી લાભ રહે. બોલ નથી અડધો દિવસ છઠ હોય ને બપોર પછી આઈટમ બે હે, પછી બપોર પછી આઈટમ બે એમ, એટલે કાલ તમારે બપોર પછી થી લાભ ની શરૂઆત થઈ, સમજી ગયા? સાહેબ ની એવી મસ્તી કરવાની છે ને બહુ મજા આવે. હજી તો અઠવાડિયું હાલશે બરાબર ને. લાભ ઈ તો લાભ જ કહેવાય ને. એ તો સાહેબ કામીએ ને પેઢી લઈને બેઠા હોય તો ઘરાક આવે, દુકાન બંધ હોય તો કોણ આવે? કોઈ ન આવે. હે, દુકાન માંડીને બેઠા તો આવે જ ને. ભાવ ઘટ્યા 90,000 થઈ ગયા. ખાય ઘા ક્યાં 1,02,000 ને ક્યાં 90,000. તો હવે એટલા જ રહે કે હજી આનાથી નીચે જાય? 1,01,000 રૂપિયો હે ને, એ 24 કેરેટ નો ભાવ હતો. અત્યારે 24 કેરેટ નો ભાવ 96,000 રૂપિયો છે. તો હું પેલા અમને ખાવામાં હરખાવો ને પછી પાછા દામ દ્યો. 22 કેરેટ નો ભાવ કીધો. એમાં અમને 22-23 માં ન ખબર પડે. અમે ત્યાં પણ ખબર છે ને કે મને ગણિતમાં ખબર નથી પડતી. એટલે 22 કેરેટ નો છે 96,000
22 કેરેટના 24 કેરેટના 96,000 24 કેરેટના 96,000 અને 22 કેરેટના 90,000 90,000 જેને ફરજિયાતમાં સાહેબ બનાવવું પડે એમ કોઈ કરાવવાનું જોઈએ એને તો કરાવવું જ પડે ને 2 તોલા નો કરાવે 1 તોલું કરાવે કરાવવું તો પડે જ ને થઈ જાય ને માણસને 1,30,000 રૂપિયા ભાવ થઈ જાય 6 મહિના એક ને એક ભાવ હોવો જોઈએ માણસો આખેરા બનાવવાના હા એ તો 10,000 રૂપિયા ભાવ હતો ને 10,000 રૂપિયા ભાવ થયો હતો ને ત્યારે માણસો શું કહેતા 15 થાય ને પછી અમારે બનાવવું તોય બનાવતા હા બરાબર ને અત્યારે 1 લાખ થઈ ગયો તોય માણસ બનાવે છે જરૂરી છે તો બનાવવું જ પડશે એમાં નહીં હાલે આમે ભાવ વધે ને એટલે ઘરાકી નીકળે કે નહીં સાહેબ કે હજી વધી જાય તો એમ થાય કે બનાવી લે ભાવ ઉતરે ને તો બધા રાહ જોઈને બેઠા હોય કે થોડોક ભાવ ઉતરે ને પછી કરાવીએ ત્યાં પાછી છે ને બજાર ઊંચી વહી જાય આમાં કઈ ખબર જ નથી પડતી હું થવાનું છે ને હું નહીં આ બધે ઓલી બાજુ હાલે છે બગડાટી અને એની અસર આપણી ઉપર પડે છે પણ કઈ નહીં હવે બધાને નહીં આપણે હાલવું પડે આ હોનાના ભાવ છે એ છાપામાં આવે બીજા કોઈના ભાવ તો આવતા નથી કે આપણે ખબર પડે કે આનો ભાવ એટલો છે કે એટલો નહીં તો એવું બધું છે તમારે બધાને શું કહેવાનું છે કે જો કમેન્ટમાં ઘણી વાર તમારે બધાને કમેન્ટ આવતા હોય કે હોનાનો શું ભાવ છે ને હું નહીં ને એટલે કંઈક યાદ આવે તો તમારી એને શેર કરીએ કે મને એટલી બધી કંઈ ખબર હોય નહીં હું દુકાને જાઉં તો એ સાહેબને પૂછું નહીં એ પેલા બેસતા ત્યારે બધું પૂછતા જાણતા કેટલા ભાવ કીધા 22 કેરેટ 90,000 યાદ રહી ગયું ઈ તો 90 કીધા તો યાદ રહી ગયું નહીં તો આપને નો ખબર પડે એમાં એ બધું અલગ અલગ હોય તમારે 2-3 વકલ થતા હોય વાળી નોટો છે હું તમને લઈ જાય ચાલે આખો નહીં હોય એટલું તો ગણતા આવડે એમની એમાં તકલીફ શું થાય ખબર છે અત્યારે 22 કેરેટના 90,000 ભાવ છે ને હવે તમારે 24 કેરેટના ભાવ 96,000 છે બરાબર હવે મારાથી ભૂલથી કોકને 24 કેરેટના 90,000 કહેવાય ગયા તો કેવડી ઉપાધિ થાય કે ને કે તમારા ઘરના એ તો મને એટલા કીધા હતા તમે એટલા કહો કે ભાઈ તો એટલો ભાવ ફેર કેમ એના કરતા કોઈ ભાવ કહેવાનો જ નહીં શેનો ભાવ છે 24 કેરેટના ભાવ નથી ઈ મને ન ખબર હોય ઈ બધા કેટલા તમારી દુકાને હાઈન થાય તો પૂછવા આવે બજાર આખામાં હિસાબ કરે ને તો 84,000 રૂપિયા હોલમાર્ક નો કે હા 90,000 રૂપિયા કે પણ ઈ જ કહો 84,000 રૂપિયા 20 કેરેટ નો થાય પણ ઈ તો કહું હું ઘણી વખત દુકાને બેઠી હોય તો નોટિસ કરતી હોય તમને ઘણી બાજુ શાકભાજી લેવા નીકળી હોય ને તોય પૂછે કે હોનાનો શું ભાવ છે તમે એનો હોનાનો ભાવ કહેતા હોય પણ ઈ કોઈ ચોખવટ ન કરે 22 કેરેટ 24 કેરેટ કે 83 કેરેટ એવું કઈ નથી પૂછતા ભાવ શું છે બસ કા ઘણી બાજુ તો શું કે ખબર છે ને લઈ કે છાપામાં તો એટલો ભાવ હતો કે એટલા ઉતરી ગયા કે તમે કેમ એટલા કયો પણ ઈ એમ ન ખબર હોય કે સરેરાશી ભાવ આવ્યો હોય એનો પછી આપણે ભાંગા ને ગુણ્યા જે કરવાનું એ કરવાના હોય પછી એનો ભાવ નીકળે પણ એ છાપામાં એવું હોય ને પ્યોરે પ્યોર 24 કેરેટ નો ભાવ હોય બરાબર ને જો હવે મને ખબર પડી તો હાલો હવે બેહી જાય બપોરા કરવા નહીં તો તડકો લાગી જાય ભાવ સાંભળીને લાગી ગયો હવે તો મંગલસૂત્ર કરાવી જ લેવું હું તમને એક સરસ મજાની મંગલસૂત્રની પેટર્ન બતાવું કાલે હું દુકાને ગઈ હતી ને તો મસ્ત એવું ચાંદીનું મંગલસૂત્ર લઈ આવ્યું એક જ મિનિટ ફ્રેન્ડ તો જોઈ લ્યો આ પેટર્ન ને આ છે સિમ્પલ એવું ચાંદીનું મંગલસૂત્ર કાલે હું દુકાને ગઈ હતી ને તો મને નજરમાં આવ્યું એટલે આપણે દુકાનેથી લઈ આવ્યા છે વજન કે ભાવતાલ તો આપણે કંઈ કરવાનું હોય નહીં તો કેવી છે આ પેટર્ન મને કહેજો અને સાહેબ આવું જ સેમ આપણે અને આવું જ બનાવવું હોય તો સોનામાં કેટલાનું બને કેને બનાવવાનું મારે બનાવવું હોય તો તું કાઈ પૈસા દેવાના પણ તોય મારે પૂછવું તો પડે ને જરૂરી એટલે આ વજનમાં કેટલું થાય ટૂંકમાં 8-9 ગ્રામ તોલાની અંદર થઈ જાય પણ અંદાજે એના પૈસા કેટલા થાય 80-90 ઓહો તો બજેટ બહાર વયું જાય એટલા મારી પાસે નથી ખાલી અડધા રોક ને અડધામાં કાઢી અડધાય તો વિચારવું પડે હમણાં થોડોક ખર્ચો વધી ગયો ખરેખર મને બહુ ગમ્યું જો પેટર્ન કેટલી મસ્ત છે ચાંદીનું સમજો આવું સોનાનું બનાવ્યું હોય ને તો લાગે મસ્ત સિમ્પલ ને સોબર સાડી ઉપર ડ્રેસ ઉપર વેસ્ટર્ન ઉપર બધાયમાં હાલે તો તમને આની ડિઝાઇન ને પેટર્ન ગમી કે નહીં મને કહેજો કમેન્ટમાં હાલો હવે બેહી જાય બપોરા કરવા વિચાર કરશું જો તડકો નહીં લાગે ને ભાવમાં કંઈ ઉછાળો નહીં આવે તો કદાચ આ મહિનાના એન્ડમાં મંગલસૂત્ર મળી જાય કંઈ નક્કી ન હોય અમારી સાહેબને છે ને સરપ્રાઈઝ દેવાનો બહુ શોખ મને સરપ્રાઈઝ બહુ આપે એટલે કદાચ મળી જાય વૈશાખ મહિનો છે એન્ડમાં કે 9,000 ભાવ થઈ ગયો કે આમ અંદરથી એમ આનંદ ને ઉત્સાહ ને આમ આવી જાય ને આનંદ તો મળી જાય જેમાં તન્મન્યુ આવી ગયું તું એમ હે સાહેબ ધણીનું ધણી થવું જરૂરી જ છે હા અને આ મંગલસૂત્ર મને બતાવ્યું હતું તારાએ એક આમાં બીજું મોર પીછવાળું હતું એ ગોટા વારતી હતી કઈક મોર પીછવાળું હતું મસ્તીનું કે એ તો મારા પપ્પાએ વેચી નાખ્યું મમ્મી કેવું મસ્તીનું હતું મેં કીધું હાલ હાથ હાથમાં આવી ગયો તો આની જો માથે ઊભીને છે ને મને ખટ બરાબર
એમાં પણ લઈ લે હાલે. પહેરાતા મસ્ત લાગે છે હું પહેરું હે નહીં ચાંદીના નહીં ચાંદી એમ તો મોંઘું જ છે મારે તો હું સોનાનું બનાવું એટલે લઈ આવી હું લેવા આવી હતી ધારાના હાકરા એ બોલાય ઈ રહી ગયા અને આ થઈ ગયું પણ આમ બજારમાં વહી ગયા હતા ને એટલે તો હાલો હવે હું અખાત્રી જ છે તો કંઈક લેવું પડે ને એટલે મેં ચાંદીનું મંગળસૂત્ર લઈ લીધું હાલો ફ્રેન્ડ આવી જાવ બધાય બપોરા કરવા ને બપોરામાં છે મસ્ત મિક્સ દાળની વઘારેલી ખીચડી દહીં કેરી અને ચીબડાનું કાચું અને સૌની વાલી એવી ઠંડી છાશ તો આ છે આજે મારા બપોરનું મેનુ ને અમારા સાહેબને તો બપોરાય થઈ ગયા અને હું આજ એટલી હરખમાં હતી ને કે સાહેબ મંગળસૂત્ર બનાવી દેવાના છે તે હરખમાં નરખમાં હું તમને બધાને બોલાવતા જ ભૂલી ગઈ તો હવે હું જમવા બેહું છું તો આવી જાવ તમે બધા બપોરા કરવા હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યાનું ને હું અહીંયા અડધી કલાકથી બેઠી છું ને વિચાર કરું છું કે મારે કટક બટક કરવું છે તો હું ખાવું હું નહીં સાહેબને ફોન કરું કે ઘરમાં નાસ્તો પડ્યો એ ખાઈ લઉં કે હું એ વિચારવામાં અડધી કલાક થઈ ગઈ તો આવું છે બધું કંઈ નક્કી નથી થતું કે અત્યારે હું ખાવું કેમ કે અત્યારે ગરમીનો ઉકળાટ ને બફારો એવો છે ને તો કંઈ ખાવાનું મન નથી થતું આમ જોવા જઈએ ને તો ઘણા બધા નામ મગજમાં આવે કે આ મગાવું ઓલું ખાઈ લઉં પણ છેલ્લે વરી એમ થાય કે નહીં એ નથી ખાવું કેમ કે રાતના તો છોલે ભટુરે બનાવવા જ છે પણ હજી રાતને તો ઘણી વાર છે હજી 5 જ વાગ્યા હજી 3-4 કલાક કાઢવાની છે અને બપોરે ખાલી વઘારેલી ખીચડી જ ખાધી હતી એટલે અત્યારે મને લાગી છે ભૂખ તો હાલો જોઈએ નાસ્તામાં હું છે હું નહીંતર મસ્ત મસાલાવાળી ચાનો કોટો ચડાવીને થોડોક ટેકો કરી લઈએ પછી જોયું જાય હું છે હું નહીં એમ તો તરબૂચે પડ્યું છે પણ એમ થાય કે એકલી ક્યાં ખાવ ધારા હુતી છે જો તો ધારાબેન જાગી જાય તો મા દીકરી બે થોડુંક તરબૂચ ખાઈ લેવું ચાનો ખોટો ચડાવી લેવું તો 2-3 કલાક નીકળી જાય પછી હાંજની વાત થાય જે જોયું જાય તો આવું બધું છે તો હવે ગોટાળે ચડી એટલે અડધી કલાક થઈ બેઠી સાહેબને ફોન કરીને કહે તો એ કે બસ તારા અવાજ કામ હોય તો સારું હાલો હવે રોંઢાના કામ લઈ લઉં અને મારા બધા ઝાડવા હુકાઈ ગયા છે જો અરે મારું પાર્સલ ઉઠી ગયું છે જો તો હાઈલી તો જો હવે આમ કોણ આવે ઉઠીને તારે હું તારી જ રાહ જોતી હતી હાલ તો ઉઠી ગઈને હાથ મોઢું ધોઈ લે આપણે મા દીકરી બે કંઈક નાસ્તો કરીએ હે ને જવાબ નહીં દે તો હાલો પેલા તો હું છે ને આ ઝાડવાને પાણી પાઈ દઉં કુંડા બધા ઉકાઈ ગયા છે બેન તું ઝાડ પાણી પાઈ દઈશ હે લાગ્યું તાર પપ્પા રાજે કે છે હાંજે તને હરખી કરી દે તાર એમાં લાગતું હોય છે અંદર હો તો હાલો મારે તો મેળ પડી ગયો ધારા સારું થયું અડધી કલાક રાહ જોઈને બેઠી હે તો તારે નિંદર થઈ ગઈ તો હાલો હવે મા દીકરી બે સારું હાલો તો હું રોંઢાના કામે કરી લઉં મા દીકરી બે કટક બટક કરી લઈએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો ધારાબેને ફૂલઝાડને પાણી પાઈ દીધું મસ્ત એવા માથું ઉડાવીને તૈયાર થઈ ગયા ને બેહી ગયા છે કટક બટક કરવા તો આવી જાવ બધાય રોંઢાનો નાસ્તો કરવા તો હાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ ટાઈમ થયો છે 9 વાગ્યાનો ને ધારાબેન રમે છે ચાની પ્યાલીથી ને અંજુ બનાવે છે પૂરી ને ચણાનું શાક અને હારે છે રવો ઈ કયો ને સત્યનારાયણ ભગવાનનો શીરો તો એને સત્યનારાયણ ભગવાનનો શીરો કહેવાય નાને ચણાનું શાક ને પૂરી કહેવાય આ છોલે ભટુરે છે હો ભાઈ ગુજરાતી રહ્યો ગુજરાતી નહીં દેશી રહ્યો એમ કે કાઠિયાવાડી હો દેશી તો હાલો દેશી હોય તો હવે તમે બેહી જાવ બે બાપ દીકરી બે વ્યારા કરવા એટલે હું આ રસોડામાંથી નવરી થાઉં ગરમીની અકળાઈ જાય હાલો જો છોલે ભટુરે અને સત્યનારાયણનો શીરો તૈયાર થઈ ગયો છે તમે બધા આવી જાવ વ્યારા કરવા વ્યારા કરી લે પછી મળીએ નહીતર હું છે ને રસોડામાં અડધી થઈ જઈ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો સાહેબ જોવે છે સમાચાર ધારાબેન રમે છે ચારના કપથી અને ઢીંગલીથી તારા આમાં જ મસ્કૂલ હોય 8-10 દિવસ એક જ રમકડા હાલશે પછી વળી કંઈક નવું ગોતશે ધારાને ક્યારેક જોઈને મને એવું લાગે કે ધારાને આ બધા રમકડાથી કંટાળો નહીં આવતો હોય સાહેબ ભાઈ એક ને એક રમકડામાં જો હચવાણી હોય પિસ્તાના ખોતરા છે પીનું છે ચાના કપ છે બસ આવા જ એના રમકડા હોય રમકડા તો કેટલા છે પણ એને ગમે ને એનાથી જ રમવાનું હા એને હાથમાં કંઈક નવું આવવું જોઈએ એક તો સારું હાલો અમારા ધારાબેનનું તો હવે એને જેમ ઈચ્છા પડે જેમ એને ગમે અનુકૂળ આવે એમ રમવાનું અને ટીવી જોવાનું તો આવું બધું છે
તો બસ હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ અને જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. તારા બેન જોરથી બોલ. જય ભોલેનાથ.